સિહોર પબ ગણબુલે મહિલા મંડળ સંચાલિત બાળ મંદિર અને સિહોર અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ અને બાળકોને દવા આપવામાં આવી। ચોકલેટ ને બાર ઓછું દેવાનું બરાબર છે। પડીકા ને ચોકલેટ બંધ કરવાની જરૂર છે બેનો। તમે લોકો છે ને કોઈ સમજતા નથી। બાળક રોવે, બાળકને છે ને તમે લોકો વધારે પડતા ઓપ્શન આપો છો। તારે આ નથી ખાવું તો બેટા આ બાજુ એમ નહીં, આ બનાવ્યું છે આ ખાવાનું છે। આ છે મેં 5 રોજ રાત્રે દેવાનું મંત્ર ને 14.5 જમી લે છે બધું સમજ ને બધું બીજી કઈ તકલીફમાં થાય છે અમે આની મુશ્કેલી હવે આંટલો અત્યારે ખાલી શક્તિની બોટલ આપે ને દબાવવાનું આ બોટલમાં જેટલું ભૂજમાં આવે એટલું ચમચીમાં લઈ બપોરે પીવડાવી દેવાનું જમ્યા પછી શરબત પીવડાવવાનું દવા
શું નામ છે અલીઝા? તે અલીઝાનું છે વજન આ પાંચમાં રોજ રાત્રે પીવડાવે. જમાડો છો દૂધ બિસ્કિટ બધું દૂધ એનાથી દેવાના, બિસ્કિટ એનાથી દેવાના, ખારી બરાબર છે. 12.8 શું નામ છે? અફરોજા. ઓછું એટલે સારું નહીં બાળક માટે, ગંદાની વસ્તુ એને જમવામાં છે બધી દાળ હોય બાફો હોય એ દેવાની છે અને કડક વસ્તુ બરાબર છે ને. જમવામાં પછી આંગણવાડીમાંથી પેકેટ આવે ને ઓલા બનાવી દે અને સરકારની સ્કીમ છે કે જે આવા નબળા બાળકો હોય ને એને 14 દિવસ હોસ્પિટલમાં રાખે. સવારે જવાનું, સાંજે આવવાનું એવી રીતના. નહીંતર પછી તમે ત્યાં રોકાવો હોય તો 14 દિવસ, પછી ફોલોઅપમાં 15 દિવસે બોલાવે. 4200 રૂપિયા એને તમે અહીંયા જઈ અને શીખવાડશે જમવાનું કેવી રીતના તમારું જમવાનું આપશે, શું જમવાનું આપવાનું હોય અને શું ધ્યાન રાખવાનું. આ એક બહુ વધારે શુભમ કરોતિ ધન સંપદા. આજે તમારા બાળકોની આજે આપણે આરોગ્ય તપાસ કરી. ડોક્ટરો એ આવે છે એ બધી જ વાત ડોક્ટર પૂજાબેન કરશે. તો હું પૂજાબેન પોઈન્ટ વિનંતી કરું કે તેઓ સંબોધન કરે. આપણે અત્યારે બધાની તપાસ કરી. તપાસ દરમિયાન બધા બાળકોને કુપોષણ જેને હતું, જે તકલીફ હતી એના વિશે સમજાવેલું છે. છતાં તમને લોકોને જે ધ્યાન રાખવાની નાના બાળકોમાં સૌથી વધારે જરૂર છે એવી બાબતો જ દુકાન દેખાડીએ છીએ કે આ લેવાનું, આ ભાત જમવાનું, આ કુરકુરે લેવાનું, આ બબલા લેવાના, આવું બધું જમવાનું. પછી એના ઉપર ચડી જાય ત્યારે આપણે એમ કે આપણું બાળક સમજતું જ નથી એમ. બરાબર છે. જ્યારે તમે કોઈ પણ તમને બહુ ભૂખ લાગે ત્યારે તમે એક કુરકુરે કે એક બબલાનું પેકેટ જમજો, તમને આખો દિવસ ભૂખ નહીં લાગે. બરાબર છે. હવે બાળક
બાળકને બને ત્યાં સુધી બધા જ પોષક તત્વો આપો, બધું જ વિટામિન પ્રોટીન આપો, બિસ્કિટ એવું બધું ઓછું કરાવો. રૂટીન લાઈફમાં તમારે એક ફ્રૂટ બાળકને જાય એવું કરવાનું. ફ્રૂટ એટલે પછી ડ્રેગન, કીવી એવું જ આવું જરૂરી નથી. તમે એને કેળું ખવડાવો, સફરજન ખવડાવો, જે સિઝનલ ફ્રૂટ છે એ ખવડાવો તોય ચાલશે. જમરૂખ આપણે અત્યારે કેટલા સસ્તા જમરૂખ હતા, બરાબર છે? જમરૂખ ખવડાવો, એ બધું થોડું થોડું ફ્રૂટ સાથે સાથે જમાડો, બરાબર છે? તો એને ધીમે ધીમે બાળકને ટેવ પડશે રૂટીન લાઈફમાં જમવાની. દૂધ, કેળા, દૂધ થોડું થોડું દેવાનું છે. દૂધ એટલે પછી ચા દૂધ ને એવું નથી દેવાનું, બરાબર છે? એક સરકારની યોજના ચાલે છે અને આવા બાળકોને ગોતીને તમારા બાળકો હોય જમતા ન હોય એવા તો અમારો સંપર્ક કરો. અમે RBS કે ટીમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, મારું નામ ડોક્ટર પૂજાબા, ડોક્ટર વિજય સર, અમારા FW બેન છે સિસ્ટર ગાયત્રીબેન, અમારા ફાર્માસિસ્ટ છે જિગ્નેશભાઈ, બધા અમે તમારા 0 થી 18 વર્ષના તમારા બાળકોની કંઈ પણ સારવાર કરવા માટે અહીંયા છીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે. અમે વર્ષ દરમિયાન હૃદયની તકલીફ રોજ તમે રોજનો નાસ્તો ગરમ રાખો છો, તો ક્યાંક જ મળે. રોજ આપીએ છીએ તમને ગરમ નાસ્તો. તોય બાળકોની સંખ્યા અત્યારે 20 આવે છે ઓછા, એટલે બાળકોને તમને એ જ કહેવાનું છે કે તમે બેને જેમ કહ્યું એમ તમે જો બાળકો અત્યારથી ધ્યાન આપશો ને, ઓવરફેટી ન જોઈએ તો નબળું જ અત્યારે જંક ફૂડનો અત્યારે બાળકને અત્યારથી તમે જે ટેવ પાડશો તો જતા લઈને આખું વિડીયો ઉતારી હવે અમે ક્રિસમસ મારું નામ રાકીબેન વિશાલભાઈ પંડ્યા. શું છે? મારા 2 બાળકો નાખ્યા છે, એટલે મને એટલો અનુભવ છે કે એકવાર છોકરાને અહીંયા નાખો એટલે સ્કૂલમાં દાખલ કરાવ્યા. મને ગુજરાતી એટલી બધી આવડતી નથી, પણ તો હું બોલું છું. જ્યારે છોકરાને આપણે બાલ મંદિરમાં મોકલીએ છીએ આપણે નો ટેન્શન એટલે ફ્રી રહેવાનું, કેમ કે અહીંયા માતા જેમ જ તે છોકરાઓને ધ્યાન રાખે છે અને ખવડાવવાનું પીવડાવવાનું બધું ધ્યાન રાખે છે. અને એ જો મારો ત્રિશુ એ જ્યારે એટલે 3 વર્ષ સુધી એને કાંઈ ખાધું નથી, પણ બાલ મંદિરમાં જ્યારે એ આવ્યું ત્યારે મેં જે બધાએ શીખવાડ્યું એને કે એ ખાવાનું અને ખવડાવતા, ત્યારથી ઓલો 3 વર્ષથી ખાવાનું નથી થતું. મારું નાનું તો બધું જ ખાય છે પણ મોટું નથી ખાતું. તો અત્યારે મોટાને ટેવ પડી ગઈ કે શાક રોટલી જ ખાય છે, બહારનું પડીકા નથી ખાતું. મહિલા મંડળની જેટલી આપણે તારીફ કરીએ છીએ એટલી ઓછી છે અને બધા મિસને હું ધન્યવાદ દઉં છું કે આ આવીને બાળકો કંઈક ને કંઈક નવું શીખે છે. થેન્ક યુ. આજે આપના પરિચય સાથે. મારું નામ ઈલા જાની, હું પોતે એડવોકેટ છું અને સામાજિક કાર્યકર છું અને ગણપુલે મહિલા મંડળમાં જોડાયેલી છું. આજે ગણપુલે મહિલા મંડળમાં ચાલતા બાલ મંદિરના બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવેલી છે, જેમાં અર્બનમાંથી ડૉક્ટરો 2 ડૉક્ટરો અને નર્સ એ લોકો આવેલ છે અને બાળકોની તપાસ કરેલ છે. એ ઉપરાંત બાળકોને જે કોઈ ખામી હોય, જેમ કે લોહીની ખામી હોય, કેલ્શિયમની ખામી હોય, તો તેની દવા પણ અર્બન સેન્ટર તરફથી આપવામાં આવેલ છે અને આશરે 30 બાળકોએ ભાગ લીધેલ છે અને 30 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. આ રીતે અમે દર વર્ષે બાળકોની આરોગ્ય તપાસ કરીએ છીએ અને બાળકોને જે કોઈ ખામી હોય તેની દવા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ મહિલા મંડળની અંદર બહેનો માટેના કોમ્પ્યુટરના ક્લાસ, સીવણના ક્લાસ પણ ચાલે છે, જેમાં પણ અસંખ્ય બહેનો ભાગ લે છે. ખાસ એક જ્યારે જાહેર જનતા સમક્ષ આ રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કહેવું છે કે સિહોરની અંદર અમારા જે મંડળ ચાલે છે તેની સામે કચરાનો મોટો ઢગલો આવેલ છે અને એ ઢગલાને કારણે આવતા અહીં બહેનો અને બાળકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, તેમજ તેમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. જ્યારે આપણે સ્વચ્છ ભારતનું કામ કરતા હોઈએ ત્યારે એક નગરપાલિકાને મારી વિનંતી છે કે આ ઉકરડો ઉપડાવી લે અથવા તો
માલિકનો આ પ્લોટ છે એ માલિકને નોટિસ આપી અને એમાં પ્લોટને બાઉન્ડ્રી કરાવી લે તો આ ગંદકી છે એ નાબૂદ થાય તો બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય નહીં. તો ખાસ એ વિનંતી કરું છું. અસ્તુ. જય હિન્દ.